ક્યારે વિચાર્યું છે કે પાવર પ્લાન્ટમાંથી આવતી એ જંગી વીજળી એક ફેક્ટરીની મોટી મોટી મશીનરી સુધી આટલી સચોટ અને સુરક્ષિત રીતે પહોંચે કેવી રીતે છે? આ આખો ખેલ એક છુપી ભાષાનો છે અને આજે આપણે એ જ ભાષાને ઉકેલવાના છીએ 3 ફેઝ ટ્રાન્સફોર્મર્સ. તો આનો જવાબ છે પાવરને રૂપાંતરિત કરવામાં, એટલે કે ટ્રાન્સફોર્મ કરવામાં. કલ્પના કરો કે પાણીના કોઈ વિશાળ ધોધને એક નાનકડા નળમાં ફેરવવો છે. એન્જિનિયરો બસ આ જ કામ વીજળી સાથે કરે છે, અને એના માટે એમની પાસે 2 જાદુઈ સાધનો છે. એ સાધનો છે સ્ટાર અને ડેલ્ટા. આને તમે વીજળીના વાયરિંગની 2 અલગ અલગ ભાષાઓ સમજી લો. દરેકના પોતાના વ્યાકરણના નિયમો છે, અને આ નિયમોને સમજવું એ જ વીજળીના કોઈપણ કોયડાને ઉકેલવાની માસ્ટર કી છે. તો ચાલો આપણે બધા સાથે મળીને ઇલેક્ટ્રિકલ જાસૂસ બનીએ અને આપણા પહેલા કેસને ઉકેલીએ. પડકાર એ છે કે એક મોટી ફેક્ટરી મોટર માટે વોલ્ટેજ ઘટાડતા ટ્રાન્સફોર્મરના બધા જ કરંટ અને વોલ્ટેજ શોધવાના છે. ચાલો જોઈએ કે આપણી પાસે કઈ કઈ કડીઓ છે. ઓકે, તો આપણી પાસે જે માહિતી છે એ આ રહી. ટ્રાન્સફોર્મરની ઇનપુટ સાઇડ એટલે કે પ્રાઇમરી ડેલ્ટામાં જોડાયેલી છે અને તેને 3300 વોલ્ટ મળી રહ્યા છે, જ્યારે આઉટપુટ સાઇડ એટલે કે સેકન્ડરી સ્ટારમાં છે અને તે 440 વોલ્ટ પર 75 એમ્પિયર ખેંચતી મોટરને પાવર આપી રહી છે. આપણું મિશન છે બાકીની બધી ખાલી જગ્યાઓ ભરવાનું. પણ કોઈપણ કેસ ઉકેલતા પહેલા આપણને એક સિક્રેટ કોડબુકની જરૂર પડે, બરાબર ને? તો આ ટેબલ એ જ આપણી ડીકોડર કી છે. આ આપણો રોસેટા સ્ટોન છે, જે સ્ટાર અને ડેલ્ટા માટે વોલ્ટેજ અને કરંટના સરળ પણ અત્યંત મહત્વપૂર્ણ નિયમો બતાવે છે. આ કોષ્ટક જ આગળની બધી ગણતરીઓનો પાયો છે. આપણે આ કેસને એક પછી એક પગલાં ભરીને ઉકેલીશું. દરેક પગલામાં આપણે આપણી ડીકોડર કીનો ઉપયોગ કરીને જ સાચો રસ્તો શોધીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલું પગલું, પ્રાઇમરી સાઇડ એ ડેલ્ટા કનેક્શનમાં છે અને ડેલ્ટા વોલ્ટેજનો સુવર્ણ નિયમ શું છે? આપણી ડીકોડર કી કહે છે કે લાઇન અને ફેઝ વોલ્ટેજ સરખા હોય છે. બસ આટલું સરળ. તો પ્રાઇમરી ફેઝ વોલ્ટેજ થયો 3300 વોલ્ટ. હવે આવીએ સેકન્ડરી સાઇડ પર, જે સ્ટાર કનેક્શનમાં છે. અહીંયા નિયમ થોડો અલગ છે. સ્ટારમાં ફેઝ વોલ્ટેજ શોધવા માટે આપણે લાઇન વોલ્ટેજને √3 વડે ભાગીએ છીએ. એટલે કે 440ને √3 વડે ભાગતા આપણને મળશે 254 વોલ્ટ. હવે કરંટની વાત. અહીં સૌથી મહત્વની વાત સમજવાની છે. ટ્રાન્સફોર્મરનો અસલી જાદુ મુખ્ય પાવર લાઇન પર નહીં, પણ અંદર તેના ફેઝની વચ્ચે થાય છે. આ જાણે ટ્રાન્સફોર્મરનું એન્જિન રૂમ છે, જ્યાં ખરી રમત રમાય છે. ચાલો આ જ નિયમ કરંટ પર લાગુ કરીએ. સેકન્ડરી સ્ટાર કનેક્શનમાં છે, અને સ્ટારનો કરંટ નિયમ શું કહે છે? લાઇન કરંટ અને ફેઝ કરંટ એક જ હોય છે. માટે આપણો સેકન્ડરી ફેઝ કરંટ પણ 75 એમ્પિયર જ છે. સારું, તો હવે આપણી પાસે 4માંથી 3 કિંમતો છે. બસ હવે ટ્રાન્સફોર્મર રેશિયોના સરળ સૂત્રનો ઉપયોગ કરીને આપણે પ્રાઇમરી ફેઝ કરંટ શોધી શકીએ છીએ, જે આવે છે માત્ર 5.8 એમ્પિયર. અને હવે અંતિમ પગલું. આપણે આ 5.8 એમ્પિયરના ફેઝ કરંટ પર ડેલ્ટાનો કરંટ નિયમ લાગુ કરીશું. અને જવાબ એકદમ અદ્ભુત છે. મુખ્ય પાવર લાઇનમાંથી માત્ર 10 એમ્પિયરનો કરંટ આવે છે. વિચારો, 75 એમ્પિયર વાપરતી મોટરને માત્ર 10 એમ્પિયરથી ચલાવવામાં આવી રહી છે. આ જ તો છે ટ્રાન્સફોર્મેશનનો અસલી જાદુ. કેસ સોલ્વ્ડ. એક કોયડો તો ઉકેલાઈ ગયો, પણ હવે એક નવા પડકાર માટે તૈયાર થઈ જાઓ. આ વખતે આપણે એક સબસ્ટેશન પર છીએ, અને અહીં કોયડો ઊંધો છે. આપણે અંતથી શરૂઆત કરવી પડશે. આ કેસમાં એક સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મર 50 kVAના લોડને પાવર આપી રહ્યું છે. આપણી પાસે ઇનપુટ વોલ્ટેજ અને ટર્ન રેશિયો છે, પણ આઉટપુટ કરંટની કોઈ જ માહિતી નથી. આ વખતે આપણે પાવર રેટિંગથી પાછળની તરફ ગણતરી કરવાની છે. પણ આગળ વધતા પહેલાં આ કેવીએ શું છે? ચાલો એને સરળ રીતે સમજીએ. એક ઠંડા પીણાનો ગ્લાસ વિચારો. તેમાં જે પીણું છે એ વાસ્તવિક પાવર છે, જેને આપણે કિલોવોટ કહીએ છીએ. અને ઉપર જે ફીણ છે એ રિએક્ટિવ પાવર છે. કેવીએ એટલે આખો ગ્લાસ, પીણું અને ફીણ બધું જ. તે સિસ્ટમની કુલ ક્ષમતા દર્શાવે છે. અને આ જ માહિતી આપણા આ કોયડામાં કરંટ શોધવાની ચાવી છે. અહીં પણ તર્ક તો એ જ છે, પણ શરૂઆત અલગ જગ્યાએથી થશે. આપણે પહેલાં વોલ્ટેજની ગણતરી કરીશું અને પછી કેવીએનો ઉપયોગ કરીને કરંટ સુધી પહોંચીશું. ચલો આ ઉલટી ગંગામાં એક ડૂબકી મારીએ.
પ્રાઇમરી સ્ટાર કનેક્શનમાં છે, તેથી આપણે 1100 વોલ્ટને √3 વડે ભાગીશું અને આપણને ફેઝ વોલ્ટેજ મળશે લગભગ 635 વોલ્ટ. હવે ટર્ન રેશિયોનો ઉપયોગ કરીને આપણે જાણી શકીએ છીએ કે સેકન્ડરી ફેઝ વોલ્ટેજ 441 વોલ્ટ હોવો જોઈએ. હવે આવે છે નિર્ણાયક પગલું. આપણે જાણીએ છીએ કે સેકન્ડરી વોલ્ટેજ 441 વોલ્ટ છે અને લોડ 50 kVAનો છે. પાવરના સૂત્રમાં આ કિંમતો મૂકવાથી આપણને સેકન્ડરી લાઇન કરંટ મળે છે 65.5 એમ્પિયર. આપણને આપણી પહેલી મોટી કડી મળી ગઈ. એકવાર આપણી પાસે સેકન્ડરીનો કરંટ આવી જાય પછી તો બધું સાવ સરળ છે. આપણે આપણી ડીકોડર કીના ડેલ્ટા અને સ્ટાર નિયમોનો ઉપયોગ કરીને પાછળની તરફ ગણતરી કરી શકીએ છીએ અને અંતે આપણને પ્રાઇમરી લાઇન કરંટ મળે છે 26.2 એમ્પિયર. બીજો કેસ પણ ઉકેલાઈ ગયો. તો આ બધામાંથી આપણે શીખ્યા શું? વાત માત્ર ગણતરીની નથી. આપણે બે અલગ અલગ જટિલ લાગતા કોયડાઓ ઉકેલ્યા અને તે પણ એક જ સરળ નિયમોના સેટનો ઉપયોગ કરીને. આમાંથી શીખવાની મુખ્ય વાત એ છે કે સ્ટાર અને ડેલ્ટાની આ ભાષા કુદરતની સૌથી શક્તિશાળી શક્તિઓમાંથી એકને કાબૂમાં લેવા માટે એક ભરોસાપાત્ર અને સરળ ટૂલકિટ પૂરી પાડે છે. આ એક એવી સુંદર અને કાર્યક્ષમ સિસ્ટમ છે જે એક નાનકડા મોતરથી લઈને આખા શહેરના પાવર ગ્રીડને શક્તિ આપે છે. આ બધું આપણને એક અંતિમ વિચાર પર લાવીને મૂકે છે. જો આખું પાવર ગ્રીડ આવા સરળ નિયમો પર ચાલી શકે છે, તો આપણી દુનિયામાં ઇન્ટરનેટથી લઈને આપણા પોતાના શરીર વિજ્ઞાન સુધી એવી બીજી કઈ જટિલ સિસ્ટમો છે જે આવા જ કોઈ છુપાયેલા આશ્ચર્યજનક રીતે સરળ તર્ક પર ચાલી રહી હોઈ શકે?